સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે। ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ, કિંગ ઓફ સારંગપુર તેમજ હનુમાનજી દાદા સાથે સંકળાયેલા પ્રતીકો અને પ્રસાદને લઈને મૌલિક સંપત્તિ અને ટ્રેડમાર્ક સંબંધિત કરાયેલી કાર્યવાહી સામે વિરોધના સૂર ઉઠ્યા છે। અંબાજી ખાતે આવેલા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે આ મુદ્દે ટ્રસ્ટ પર આકરા પ્રહારો કર્યા છે। જો સારંગપુરનું જે સ્વામિનારાયણ ટ્રસ્ટ છે વારંવાર આવા વિવાદોની અંદર આવતું હોય છે। ભૂતકાળમાં 1-1.5 વર્ષ પહેલાં જ તમે જોયું હશે કે હનુમાનજીને એ સજાનંદ સ્વામીના સેવક તરીકે બતાવ્યા હતા ને એવા ભીત ચિત્રો લગાવ્યા હતા। સનાતન ધર્મના સર્વોચ્ચ એવા ભગવાન શંકરાચાર્યએ જ્યારે એનો વિરોધ કર્યો હોય અને તે ભીત ચિત્રો પાછા ખેંચવામાં આવ્યા હોય તોય હજી આ લોકોની આદત જતી નથી। ભગવાન હનુમાનજી જે છે એ સનાતન ધર્મના એક સર્વોચ્ચ ભગવાન છે, દેવ છે। અને હનુમાનજી કષ્ટભંજનના નામે, સંકટ મોચનના નામે, અલગ અલગ નામે, જેવી રીતે ગણપતિજી છે વિઘ્નહર્તાના નામે ઓળખાતા હોય છે। આવા હનુમાનજીનું નામ કિંગ ઓફ સારંગપુર, સારંગપુર એ શહેરનું નામ, અથવા તો હનુમાનજી કષ્ટભંજન સારંગપુર, આવા નામને અથવા એમની મૂર્તિને એ પોતાની મૌલિક સંપત્તિ કરીને વ્યવસાયિક રીતે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરાવેલ છે। આ બિલકુલ ધર્મની, સનાતન ધર્મના ધર્મપ્રેમીઓ ચલાવી લેશે નહીં। સાથે સાથે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 અને 25માં પણ દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો એક અધિકાર આપેલો છે। આ એનું હનન છે। ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ અને ટ્રેડમાર્કનું પણ આ હનન છે। ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે આવા અનેક કિસ્સાઓની અંદર દોરવણી આપેલી છે, ગાઈડલાઈન આપેલી છે કે ધાર્મિક જે કંઈ પણ નામ છે, મૂર્તિ છે, એને ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કરી શકાય નહીં। આજે જ્યારે સારંગપુર ટ્રસ્ટે આ હીન કૃત્ય કરેલું છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને સર્વે સનાતન પ્રેમીઓ આજે આની વિરોધની અંદર આગળના કાર્ય